આ જો મહાભારત કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે જઈને કીધું કે આ ન કરાય, ઈ કે હોવાના નાકાની અણી જેટલું નથી દેવું, ઈ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. ઈ બાજ્યા, આખી દુનિયા જાણે છે ને શું કાઢ્યું. અરે બાપુ ભીષ્મ જેવાની હાજરી હતી તોય નો રોકી ગયા. સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. કુરુક્ષેત્રના મેદાનમાં ગંગાનો પુત્ર ભીષ્મની તમને વાત કરું, કેવો હતો બળવાન. કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે, પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા છે. એ હામ આવ્યા ને ત્યારે કૃષ્ણ પરમાત્મા ને ભીષ્મ પિતા કહે છે કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ હારે નહીં, પણ આ દુર્યોધન નું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. મને ખબર છે આમાં વિજય કોનો થવાનો છે, આમાં કેટલા દી યુદ્ધ હાલવાનું છે, કેટલા મરવાના છે, બધી મને ખબર છે, પણ હવે આનું ખાધું છે એટલે મારે છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા હથિયાર મારે ઉપાડવાના નથી, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું. તમારા ભાઈઓનો મામલો છે, તમે જે કરો એ, મારે આમાં કઈ માથું મારવાનું થતું નથી. ભીષ્મ પિતા કહે છે કૃષ્ણ પરમાત્માને કે તમે જો હથિયાર ન ઉપાડો તો આમાં કોની તાકાત છે કે મને કોઈ જીતી કે? બીક તારી એકની જ લાગે છે, બીજા કોઈની બીક નથી લાગતી. કૃષ્ણ પરમાત્મા કહે છે હું તમારી આમે પ્રતિજ્ઞા કરું છું, યુદ્ધ ગમે એવું જામે, હું હથિયાર નહીં ઉપાડું. આમ જળ મૂક્યું અને એ જ વખતે બાપુ ભીષ્મએ હાથમાં જળ લઈને મૂક્યો. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય, જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં કે તારી આમે જો આ પ્રતિજ્ઞા. અને દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે કે દાદા કેટલો પેટમાં મેલ રાખવો છે, મારા પક્ષમાં છો, ખાવશો મારું હથિયાર, મારા રથ મારો અને અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ 4 દી થયા હજી કઈ કરતા નથી, તમારા પેટમાં મેલ કેટલો છે. અને ભીષ્મના રૂવાડા ઠરડાઈ ગયા હોય કે આ શું મને માનતો હોય છે. અને એ જ વખતે કીધું કે કાલ નપાંડવી પૃથ્વી કરી નાખું, કાલ પાંડવ જેવું નામ ન રહે વધુ દુનિયામાં. અને કૃષ્ણ પરમાત્મા મૂંઝાણા કે દાદો બોલ્યો છે, કાલ શું રિઝલ્ટ આવે કાંઈ નક્કી નહીં. કારણ કે ભીષ્મ તો ઓળખતા જ, કૃષ્ણ પરમાત્મા તો ભીષ્મને ઓળખતા જ હોય ને કે આ કોણ છે. દ્રૌપદીને કીધું ભીષ્મ પિતા પાસે જઈને આશીર્વાદ લઈ આવો. અને ભીષ્મ પિતા પાસે આશીર્વાદ લીધા ને ત્યારે ભીષ્મ પિતાએ કીધું કે અખંડ સૌભાગ્યવતી. માએ કીધું કે તમે કહેતા હતા પાંડવોને રહેવાનું હતું ને એક બાજુ કહો છો કે અખંડ સૌભાગ્યવતી, આમાં સાચું શું? કે આ ખેલ બધા કૃષ્ણના હોય, બીજાના ન હોય. એટલે કૃષ્ણએ બાપુ ક્યાંક ક્યાંક રમત તો કરી છે એવું લાગે આપણને, આપણે થતા નથી દીધી, પણ આમ એવું લાગે કે જે સત્યના રાયા હોય ને એના હાટું બાપુ ભગવાનને આડું અવળું તો કરવું જ પડ્યું છે. તમે ને હું એક સાચા માર્ગે હોય ને તો બાપુ ભગવતીને તમારા મારા હાટું કંઈક તો કરવું જ પડે, પણ તમારો માર્ગ કાઢી દઈએ એમ એ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી હતી. અને એ જ વખતે રાત્રે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કે ભીષ્મએ આવી પ્રતિજ્ઞા કરી, કાલ શું પરિણામ આવશે. અને મેદાનમાં રખડે છે, માથે ચંદ્ર રાતનો ખીલ્યો છે અને મેદાનમાં નજર કરીને એક બાઈ એમને નજરે દેખાય છે. એટલે કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અત્યારે બૈરું કોણ હોય આ મેદાનમાં રાતે? ત્યાં જઈને કહે છે માં કોણ છો? સફેદ વસ્ત્રો પહેરેલા માં ભગવતી જોગમાયા ઉભી થઈને કહે છે કે હું ભીષ્મની માં ગંગા છું. માં તમે અટાણે આયા શું કામ? કે કાલ મારો દીકરો આ મેદાનમાં પડવાનો છે ને એને કાંટા ને કાંકરા ન વાગે એટલે વીણવા આવ્યું છું. કૃષ્ણ પરમાત્માને બાપુ ઘૂમરે નાખી દીધા. ભીષ્મ કહે છે કાલ પાંડવોને ન રહેવા દઉં, માં કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માને બાપુ આખી રાત નીંદર ન આવી. અર્જુનને જેમ જગાડ્યો કે એ ભીષ્મએ કીધું છે કાલ પાંડવોને રહેવા ન દઉં, તમને કે હારો નીંદર આવે છે? અર્જુન કે તમે તો જાગો છો ને અમારે શું જાગીને કામ છે? અને આપણો ધણી જાગતો હોય ને પછી આપણે ઉજાગરા કરવાની જરૂર ન હોય. રામ ઈ કે હું તો જાગું છું પણ તમને કઈ ચિંતા નથી, કે બધી ચિંતા તને એમ હોપી છે. તું જીતાડી દો તું, હારાઈ દો તું, મારી દો તું, જીવાડી દો તું,
એમાં સુરતા બાપુ માં કોઈ હોય ને તમારી કે તું જીવાડ કે તું માર કે તું ખાવા દે તું ભૂખ્યા રાખે કોઈ દી ભૂખ્યા નો રાખે એમ સુરતા તમારી સાચી હોવી જોઈએ. એ હવારમાં રાત્રે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે કાલ યુદ્ધમાં રથની આગળ તારે શિખંડીની આગેવાની રાખવાની. ત્યાં અર્જુન કે શું એમાં બંગડીઓ પહેરી છે શિખંડીને આગળ રાખી? કૃષ્ણ કે ભાઈ હું કહું એમ કહીને ને કે ભીષ્મ કરી નાખશે દડે રમે એવું ભાઈ શિખંડીને રાખજે કે હજી તને ખબર જ નથી ભીષ્મ કોણ છે. અને હવારમાં બે રથ આમાં આવ્યા. નારાયણ કોર ગાડે ભલે ઉજ્યા ભાણ ભાણ તું હારા ભામણા જીનું મરણ લગમાણ એ રાખજે કસબ રાઉલ ઉજો તું હરુવાડ દારા ગયા ગરવડ જળાળ જળાળ કિરણો બીડો પાથરવા આમાં આમાં રથ આવીને ઉભા રહ્યા. અને આમ અર્જુનનો રથ અમે જોયું ને ભીષ્મએ તો શિખંડીને આગળ રાખ્યો. તરત જ ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે એ તમારી જાતનો બાયલાઓને આગળ રાખીને મારી સામે લડવા આવ્યા છો. એ હથિયાર મૂક્યા અને કૃષ્ણએ અર્જુનને કીધું કે માર બાણ. ઈ કે પણ હથિયાર મૂકી દીધા કે એટલે જ કહું છું નકર તમારી કોઈ તાકાત નથી ભીષ્મને તમે હરાવી શકો. ઈ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા. કૃષ્ણ અને અર્જુન બે બાપુ ન્યાય ગયા અને ઈ જ વખતે બાપુ ગંગામાં પ્રગટ થયા હો ન્યા. થકેલ ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણની સામે જોઈને કીધું મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને મરવો નહીં કે. તે અર્જુનને આગળ શિખંડીને રાખ્યો તો ને એ જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તોય તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી જનેતા છે. ધરાવીને ધાનનો નીપજે કુળવીને માડુનો હોય જેળ જકરા નીપજે જેની જનેતા ઓથલ હોય કેવી માં કેવી છે બાપુ વિચાર તો કરો તમે. એવા તમારા મારી સામે ઇતિહાસ પડ્યા છે પણ હવે આપણને કાંઈ મગજમાં બેહતું જ નથી. આવું કઈ હોય જ નહીં. લ્યો આ વાત જ આખી ઠોળી નાખે આપણે આખી રાત આપણે રાયડું પાડી હોય ને તો ઠીક હવે આવું હોય જ નહીં. આવું બધું હોતું લ્યો એવું પૂરું. મહાપુરુષો તમે જુઓ છોકરા કાપ્યા બૈરા આપ્યા ઝેર પીધા જેલમાં જ્યાં હોળીએ ચડ્યા તેલમાં તળાણા એમ નામ બાપુ આ બધું મળ્યું છે. આપણે દુનિયાને બૂસ મારતા હોય કે આખી દુનિયા થોડી બૂસ મારતી હોય. આપણે ભક્તિ ન કરતા આખી દુનિયા ન કરતી હોય. અને તત્વની વાત છે. તમારા ને મારા દેહ છે ને દેહ એક 5 તત્વનો બનેલો છે. તમને એક જ વાત કરું કે તમારો મારો દેહ બન્યો એક આપણે ઝાડવું વાવ્યું એક જગ્યાએ ઝાડવું હોય બિયારણ વાવો છોડવો થાય મોટું ઝાડ થાય પણ હોય તો એક જ જગ્યાએ ને. તો તમારો અને મારો મા બાપનો વાવેલો આ છોડવો છે આવે તારે વેચનો હોય અને આ 500 ફૂટનો થાય આવડું મોટું ઝાડવું હરતું ફરતું બાપુ આના મૂળિયા ક્યાં? અરે જોવાની જરૂર છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી બાપુ એક તત્વ એવું નીકળી જાય અને 2 દીમાં જો આ દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે આ ઉટકીને સાપસો કોણ રાખે છે જોવું ન જોઈએ. આ હું કહું એમ હળીએ ચડ્યા છે હાલો રણુજા જવું છે હાલો દ્વારકા જવું છે હાલો સોમનાથ જવું છે જાઓ અને જો કાંઈ મળે. અમે તો ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈબંધ ફરવા. એક બાપુ બેઠા હતા નાનો એવો હિંડોળો કૃષ્ણ ભગવાનની માલપા મૂર્તિ એમાં અંદર જ્યાં કીધું કંઈક હશે જોવાનું. બાપુ બેઠેલા મને કે બેસી જાઓ અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા નીંદર બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો અહીં કઈ છે નહીં અહીં તો આંટો મારવા આવ્યો કાનુડો તમારી ભેગો છે આવીને આવી દુકાનો બધે નાખીને બેઠા છે કાંઈ છે નહીં. એક જગ્યાએ ગયા હતા કે 2 રૂપિયા આપો મેં શેના? એ કે ટોકરો વગાડવાના. મેં અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય છે થરાઈ સુધા નહીં વગાડ્યું. લો આમ નામ જ હાલે બધું કાંઈ છે નહીં. રામ દુનિયા જોવા જેવી છે એમાં ના નહીં દુનિયા જોવા જેવી છે ક્યાંય ન જવું એવી મારી વાત નથી પણ તમારે જો કાંઈ મેળવવું હોય તો મળે કાંઈ નહીં. ખોટી વાત. મેં ખટારો આંકો હિન્દુસ્તાન બાપુ આખું રખડી આવ્યો. કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. બધું મેં જોયું અને જોવા જેવું છે. કેવા માણસો છે કેવા મકાન છે કેવો ધંધો છે કેવી ગરીબી છે કેવી અમીરી છે કેવા વાહન છે બધું જોવા જેવું છે. બાકી તમને એમ થાય કે આપણે તિરુપતિ જઈને ભગવાન રૂબરૂ વાત કરીને કોઈ વાત નથી કરતું. બહુ બધે મથ્યા એમ કોઈ વાત નથી કરતું. આપણા આ ગામની રામજી મંદિરની મૂર્તિ હોય ને એવી જ્યાં છે. આ ચામુંડમાની મૂર્તિ આ છે ને પછી તમે દુનિયાને છેડે જાવ તો આ જ હોય.
આ વાત કરતી હોય ત્યાં વાત કરે, આ ન કરતી હોય ત્યાં ન કરે, આટા મારવાની ઈ જરૂર જ નથી. બાકી દુનિયા જોવા જેવી છે, એમાં બે મત. કેવું દુનિયા માણસો કમાય છે, કેવું ખાય છે, શું કેવી ગરીબી છે, કેવી અમીરી છે, જોવા જેવું ખરું. બાકી બીજું કઈ છે નહીં. એટલે કે બાકી મહાપુરુષોએ તો તમને કીધું ક્યાંય આટા મારવાની જરૂર જ નથી. આ આપણા મેં હમણાં વાત કરી શ્વાસ હાલે છે ને, એ તમારો ના મારો સ્વર છે ને, એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે નહીં. એક દીકરી રોડ માથે હાલી જતી હોય અને કોઈક લોકો લફંગો માણા એ દીકરીને કદાચ બાવડું પકડે અને દીકરી રાયડું પાડવા માંડે અને ખેતરમાં એક ખેડૂ નાકા વાળતો હોય અને એ દીકરી રાડ સાંભળી અને પાવડો લઈને દોડે અને ઓલાને બે પાવડા નાખીને છોડાવે, તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા હોય એવું નથી લાગતું? પણ ઈ ભરોસો ક્યાં છે? આપણે તો કે ઘોડા ઉપર બેઠેલો હોય ને લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય તો હાચો, એવો આવવાનો નથી. એટલે આપણનો મેળ પડતો નથી. એક આખી દુનિયામાં તમે રખડો ને તમારું કામ ન થતું હોય અને ઈશ્વર કોઈ તમારી સુરતા હોય, માં ભગવતી કોઈ સુરતા હોય અને તમે રાતે હોઈ ગયા, સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું, સમજી લેવાનું માં આવીને કરી ગઈ, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. પણ વિશ્વાસ ભરોસો નો વસ્તુ. એટલે સવારે અમે કીધું ભજનના ભરોસે રહેજો. ભજન તમને કહું, આ જબુમાં ને સવારામ બાપા ને બાપુ મેળ કેવી રીતે? એને શિષ્ય બનાવવાની જરૂર શું કામ પડે? પણ સવારામ બાપા બજાણામાં ભજન કરે કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે ને ગોતે શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક જ શબ્દ જબુમાન વાગી ગયું અને પીપળીના ધક્કા ચાલુ કરી દીધા. અને જો બાપુ આ સવારામ બાપા પાસે કંઠી બંધાય, દુનિયામાં નામ અમર થઈ ગયું. જેલમાં પુરાણા, પણ એ જેલમાં કેવી બાપુ ભક્તિ, જેને કહેવાય કે આસમાને પહોંચી હોય, એ જબુમાં સવારામ બાપાને જેલમાં પીડા પીડા કહે છે કે બાપુ આ ભક્તિના માર્ગે ચડે એ આપણો ગુનો. આમાંથી જો ભગવાન છોડાવશે નહીં, દુનિયા આપણી માથે શું વિતાડશે? અહીંયા જબુમાં વાણી કરે, ખૂટલ રે પોરો ને વધ્યો ગઈ, દુનિયા બતાવે અમને ડારો. હે મારા નાથ, આમાંથી તમે નહીં છોડાવો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, અને અમારું જો કામ નહીં કર્યું તો આ દુનિયા શું વિતાડશે? હળાહળ કળિયુગમાં બાપુ જેલના તાળા તોડ્યા છે, તો કેવું ભજન કર્યું છે? કોઈની આબરૂ જવા નથી દીધી. આટલા બધા બેઠા હું તમને એક વાત કહું, સીબી રાજાને હોલાને હગું શું થતું હતું મને કહો તો? સીબી રાજાને અને હોલાને હગું શું કે એને આમ ચીબડું ચીરે બાપુ દેહ ચીરીને એની ભારોભાર માટી દેવી પડે. કદાચ એને કતલખાનેથી લઈ આવીને માટી આપી હોય તો નો હાલત. અયોધ્યાનો સમ્રાટ હતો એ. શું હગું શું થાય? આશરાનો ધર્મ આને કહેવાય.